મનીષાબેન, બીજી શુગરલેસ વાનગી કઈ છે? પનીર રોલ ઇન રબડી. રબડી નામ સંભળાય છે એટલે લાગે છે કે કંઈક ખૂબ જ સ્વીટ બનશે અને એ પણ શુગરલેસ. શુગરલેસ. આ વાનગીની વિશેષતા શું છે? એકચ્યુઅલી શું છે કે આના અંદર આપણે ફ્રૂટનો યુઝ કર્યો છે. ફ્રૂટ એનું પોતાનું જ ઇટસેલ્ફ શુગર હોય છે. અચ્છા. એટલે સ્વીટનર કે કંઈ નાખવાની કે શુગર નાખવાની જરૂરત નથી. પ્લસ જે રબડી બનાવીશું એ પણ લો કેલ છે. અચ્છા. અગેન આપણે અહીંયા ફેટનો બહુ યુઝ નથી કરતા. બિલકુલ બી ફેટનો યુઝ નોટ અ સિંગલ ડ્રોપ આપણે યુઝ નથી કર્યો. અને પ્લસ ઇવન હેલ્ધી છે અને પ્લસ લો કેલ છે. એટલે જે લોકો કેલોરી કોન્શિયસ હોય કે ડાયટ વગેરે કરતા હોય એ લોકોને બી મીઠું ખાઈ શકે છે. અચ્છા. અને નેચરલ શુગર છે એટલે એ પણ નડવાની નથી બિલકુલ. ઓકે, સામગ્રી શું લઈએ છે? પનીર છે, કેરી છે, દાડમ છે, સંતરા છે અને બીજું આપણે રબડી માટે મિલ્ક પાવડર, મિલ્ક લેવાનું છે. અચ્છા. ઘણા બધા ફ્રૂટ્સનો યુઝ કરીએ છીએ. ઓકે, તો શીખવી દો ફટાફટ. ચાલો. સૌથી પહેલા દાડમના દાણા લેવાના છે 2 ટેબલસ્પૂન. એના અંદર સંતરાના પીસીસ નાખશું. અચ્છા. એકદમ ક્લીનલી એની છાલ છે એ કાઢી લીધી? હા, એની છાલ કાઢી લીધી છે. સંતરાનો જે વચવાનો ભાગ છે ને એ જ લીધો છે. ઓકે. બહારનું જે પનીરનું કોટિંગ છે એ તૈયાર કરું. એટલે પહેલા આપણે પનીરના રોલ બનાવીએ છીએ? હા, પહેલા આપણે પનીરના રોલ બનાવીએ છીએ. ઓકે. એની માટે અડધો કપ છીણેલું પનીર લેવાનું છે. એના અંદર એટલા જ ભાગનું અડધો કપ બારીક ચોપ કરેલી કેરી. અચ્છા. એકદમ સ્વીટ મીઠી કેરી લેવાની? મીઠી કેરી. અને આને બરાબર મિક્સ કરી લેવાનું છે. અચ્છા, હાથેથી જ મિક્સ કરીએ છીએ? એકદમ એકરસ કરી દેવાનું છે? હા, એટલે આપણે એને બરાબર બાઇન્ડ કરી શકીએ રોલ બનાવીને એટલું કરી લેવાનું છે. ઓકે. રોલ બનાવીશું. આ સ્ટફિંગ અંદર ભરશું. અચ્છા, દાડમ અને સંતરા વાળું સ્ટફિંગ વચ્ચે રહે એ રીતે એના રોલ બનાવીએ? બિલકુલ. કેરીના કારણે ખૂબ જ પ્રોમિનન્ટ એક કલર પણ આવી રહ્યો છે એનો અને ટેસ્ટ પણ મને લાગે છે કેરીનો સૌથી વધારે પ્રોમિનન્ટ હશે. જેની કેરીના જે લોકો લવર હોય છે, જે લોકો બહુ જ ભાવે છે જેને, એની માટે આ બહુ આઈડિયલ છે ડિશ. રાઈટ. અને કેરીનું પનીર સાથેનું કોમ્બિનેશન કર્યું છે એ કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે પનીર સાથે એનું કોમ્બિનેશન. સ્ટફિંગ બહુ થોડું થોડું ભરીએ છીએ. હા, કારણ આ શું છે કે આ બહુ જ સોફ્ટ છે ને એટલે એને મેનેજ કરવું પણ ટફ થઈ જાય. ઓકે. એટલા માટે આને હું ફ્રીઝરમાં મૂક્યા. રોલને કેટલી વાર માટે ફ્રીજમાં રાખીએ છીએ? અડધો કલાક માટે ફ્રીઝરમાં રાખવાનું છે અને જો તમારા પાસે પ્રોપર સમય હોય તો પછી એને 2 કલાક ફ્રીજમાં રાખશો. અચ્છા. રબડી બનાવી લો. 1 કપ મિલ્ક પાવડર. જેટલું જ મિલ્ક પાવડર લઈએ છીએ એનાથી અડધું દૂધ. ઓકે. એટલે 1 કપ મિલ્ક પાવડર લઈએ છીએ તો અડધો કપ દૂધ. 1 ટેબલસ્પૂન પનીર અને પહેલા બરાબર મિક્સ કરી લઈશું. અગેન આ મિશ્રણમાં પણ થોડું પનીર એડ કરીએ છીએ કારણ રબડી બનાવવાની છે ને એટલા માટે. અને આ બી રબડી બિલકુલ બી કેલરીઝ નથી. આ રબડીમાં એકદમ લો ફેટ રબડી છે. અચ્છા, રબડી એટલે તો એ ફૂલ ફેટ હોય એટલે આપણે લો ફેટ રબડી બનાવી રહ્યા છીએ. એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. એમાં નાખીશું 1/8 ટીસ્પૂન કેસર. ગેસ ચાલુ કરીએ.
ખાસ ધ્યાન રાખવાનું કે આના છે ને ગૂંથડા એક પણ ના રહે, એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય. અચ્છા. અને ગેસ ઉપર મૂક્યા બાદ એને હલાવતા રહેવું બહુ જરૂરી છે. સતત હલાવતા રહેવાનું. સતત હલાવતા રહેવું. અને કેટલી વાર માટે ગેસ પર રાખીએ છીએ? જસ્ટ થોડું ઠીક થાય ત્યાં સુધી જ એને ઉકાળવાનું છે. ઓકે. જેમ જેમ ગરમ થતું જાય છે એમ કેસરનો હલકો હલકો કલર પણ આવતો જાય છે. હા, અને છે ને કેસરનો બહુ બ્રાઇટ કલર લાવવાનો નથી, એકદમ લાઇટ કલર જોઈએ છે. અને જો તમને બહુ બ્રાઇટ કલર ગમતો હોય તો પછી પહેલા દૂધના અંદર કેસરને પલાળી લેવાનું. હા, એને ગોળીને જે કરીએ છીએ. પણ આ પછી આમાં એકદમ લાઇટ માઇલ્ડ કલર જોઈએ છે. જે પનીરના રોલ આપણે બનાવ્યા છે એમાં તો ચલો સમજણ પડી ગઈ કે ઘણા બધા ફ્રૂટ્સ યુઝ કર્યા છે, એની સ્વીટનેસ છે, પણ રબડી એ કઈ રીતે સ્વીટ થવાની છે એ સ્ટીલ હજી સસ્પેન્સ છે. મિલ્ક પાવડર છે એનું પોતાનું સ્ટ્રોંગ સ્વીટનેસ હોય જ છે અને મિલ્ક પાવડર લો કેલ છે. ઓકે. અને આ જે છે એકચ્યુઅલી આ એક ટાઈપનું સ્વીટ છે, તમે આને ડેઝર્ટ તરીકે બી યુઝ કરી શકો. તો સ્વીટ છે ને બહુ મીઠું કરતા બી હલકું સ્વીટ હોય તો ખાવાની બહુ મજા આવે. આ માઇલ્ડ સ્વીટ બનશે રેસિપી. ઓકે. આ મિશ્રણમાં થિકનેસ કેટલી જોઈએ છે? આ મિશ્રણ એકચ્યુઅલી રબડીની કન્સિસ્ટન્સી જેવી રીતે થીક રબડી બનાવીએ છીએ એવી કન્સિસ્ટન્સી લાવીશું. અચ્છા, એટલે ખાસી વાર ગરમ કરવું ખાસી હમણાં 2-3 મિનિટમાં થઈ જશે. પનીર નાખ્યું છે એટલે પનીર એડ કર્યું છે, પનીરના કારણે વધારે ઝડપથી થિકનેસ આવશે. હાજી. અને જે રબડી આપણે જેવી રીતે મલાઈ રબડીમાં જેવું મોઢામાં ચંક્સ આવે આપણે ખાઈએ ત્યારે બિલકુલ એવી જ ઇફેક્ટ આવશે. અચ્છા. અને સતત આને એકદમ ધીમી આંચ પર રાખ્યું છે આપણે અત્યારે, તો એ જ રીતે એકદમ ધીમી આંચ પર કરવાનું છે. કારણ પનીર નાખ્યું છે ને એટલે ચીટકવાના ચાન્સીસ વધારે હોય, એટલે મીડિયમ આંચ અથવા ધીમી આંચ કરો તો વધારે સારું. જો એકદમ થીક થવા લાગ્યું છે. હા, જો આ દેખાય છે આપણા રાઈટ પનીરના ચંક્સ દેખાય છે. બિલકુલ આ રબડીની ઇફેક્ટ આપશે. ગેસ બંધ કરી દઈએ. આ હજી ઠંડુ થતા થોડું ઠીક થશે. અચ્છા, એટલે હજુ ઠંડુ થાય ત્યાં સુધી હલાવવાનું છે. હલાવવાનું છે. એને ઠંડુ કરીશું. આને એકદમ ઠંડુ કરી દઈએ. રબડી ઠંડી થઈ ગઈ છે અને રોલ પણ ઠંડા થઈ ગયા છે. સર્વ કરીએ. પ્લેટમાં અરેન્જ કરી અને ઉપર રબડી નાખીશું. ગાર્નિશ કરીએ. દાડમના પીસથી સજાવીશું. આ ચોપ કેરી છે. જે ફ્રૂટ્સ આપણે અંદર યુઝ કર્યા છે એનો જ ઉપયોગ કરીને અત્યારે ગાર્નિશિંગ પણ કરીએ છીએ. હા, આના અંદર રોઝ સિરપ, કારણ કે રબડી છે એટલે રોઝ સિરપ તો જોઈએ જ. અચ્છા. એટલે થોડુંક રોઝ સિરપ છાંટીશું. આ કીવી ક્રશ છે. બાદામ અને પિસ્તાના કતરણ. પિસ્તા નાખીશું. તૈયાર છે પનીર રોલ ઇન રબડી. એન્ડ આઈ મસ્ટ સે ગાર્નિશિંગ પછી ખૂબ જ વધારે ટેમ્પટિંગ લાગે છે. બિલકુલ એટલું બધું અટ્રેક્ટિવ બનાવવું જોઈએ ને. સૌથી પહેલા જેમ કે છે કે પહેલા આંખો ખાય છે પછી પેટ ખાય છે. વાવ. એટલા માટે જેટલું બને એટલું તમે ડેકોરેટિવ બનાવશો તો લોકોને ખાવાની મજા પડશે. રાઈટ. સ્વાદથી છલોછલ એવી આ કલરફુલ વાનગીની રીત ચોક્કસ લખવી પડશે, તો લખી લો. પનીર રોલ એન્ડ રબડી બનાવવા માટે જોઈશે પનીર રોલ બનાવવા દાડમના દાણા 2 ટેબલસ્પૂન, સંતરાનો પલ્પ 1 ટીસ્પૂન, છીણેલું પનીર અડધો કપ, ઝીણી સમારેલી પાકી કેરી અડધો કપ, રબડી બનાવવા માટે મિલ્ક પાવડર 1 કપ, દૂધ અડધો કપ, છીણેલું પનીર 1 ટેબલસ્પૂન, કેસર 1/8 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે દાડમના દાણા, સમારેલી પાકી કેરી, રોઝ સિરપ, કીવી ક્રશ, બદામ પિસ્તાની કતરણ.
પનીર રોલ એન્ડ રબડી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં દાડમના દાણા અને સંતરાનો પલ્પ લઈ મિક્સ કરો. હવે પ્લેટમાં છીણેલું પનીર, ઝીણી સમારેલી પાકી કેરી લઈ મિક્સ કરો. આ સ્ટફિંગ લઈ તેની વચ્ચે દાડમ સંતરાનું સ્ટફિંગ લઈ ઉપરથી સીલ કરી રોલ બનાવો. આ રોલને ફ્રીઝરમાં 30 મિનિટ સુધી રાખો. કડાઈમાં મિલ્ક પાવડર, દૂધ, છીણેલું પનીર લઈ મિક્સ કરો. હવે તેમાં કેસર લઈ ગેસ ચાલુ કરી સતત હલાવતા રહો. થોડું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો. સર્વિંગ ડિશમાં ઠંડા કરેલા પનીર રોલ લઈ તેના પર રબડી ઉમેરી તેને દાડમના દાણા, સમારેલી પાકી કેરી અને રોઝ સિરપ છાંટી કીવી ક્રશ તથા બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ